જય જવાન જય કિસાનનો નારો લગાવી, પરંતુ વાસ્તવમાં ભારત અને ગુજરાતની અંદર ભ્રષ્ટ ભાજપ અને કિસાન અને જવાનો વિરોધ આ સરકાર છે. એનો વાસ્તવમાં તાજેતરનો દાખલો, એક બાજુ આ એક આર્મી મેનો જવાનો દેશની રક્ષા કાજે પોતાનો જીવ પણ આહુતિ દેવા તૈયાર હોય, પરંતુ વાસ્તવમાં જે આ આર્મી મેનો નિવૃત્ત થતા હોય ત્યારે એને પોતાના ન્યાય માટે પોતાને જે નિયમ પ્રમાણે મળવાપાત્ર સુવિધાઓ મળતી નથી. તાજેતરનો દાખલો આજે ગાંધીનગરની અંદર એક્સ આર્મીઓ પોતાના જે નિવૃત્ત થાય ત્યારે એને જે સુવિધા જે સવલતો આપવાની હોય તે નથી મળતી, જેના અનુસંધાને ગાંધી ચિંધ્યા માર્ગે આ લોકો આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા તેને ન્યાય આપવાના બદલે આ આંદોલન, આ જે એક્સ આર્મીની અંદર આંદોલન કરી રહ્યા છે એના લીડરોને પોલીસને આગળ કરી ધરપકડ કરવામાં આવી. હવે ગુજરાતની અંદર આ એક્સ આર્મી મેન સાથે જે અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, અને જો આ જે આર્મી મેનને ત્યાંથી સ્ટેન્ડ જે આંદોલન કરતા ત્યાંથી ઉપાડી ગયા અને એને કાંઈ પણ થશે તો દેશની પરિસ્થિતિ બગડશે અને આ દેશના તમામ નાગરિકો આ એક્સ આર્મી જવાનો સાથે રહેશે. સરકારને પણ અમે તાકીદ કરીશું, વહેલામાં વહેલી તકે આ તમામ એક્સ આર્મી મેન આ જવાનોને પોતાની તમામ પ્રકારની જે સરકારી ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર સુવિધાઓ સવલતો છે એ આપી દેવામાં આવે, કારણ કે આ દેશનું રક્ષણ કરતા આર્મી મેન જવાનોને રોડ રસ્તે રઝળતા વ્યાજબી નથી. બીજી બાજુ આજે એક એના લીડરને અને અનેક આર્મી મેનોને ત્યાંથી ઉપાડી જવામાં આવ્યા, પોલીસ સ્ટેશનની અંદર લઈ જવામાં આવ્યા. સામાન્ય બાબત ન કહેવાય. વહેલામાં વહેલી તકે તમામ લોકોને ન્યાય મળે એની વાત સાંભળવામાં આવે, અન્યથા એના લીડર કે કોઈ પણ એક્સ આર્મી મેનને કાંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદાર આ ભાજપ સરકાર રહેશે. અને ત્યાર પછી જો આ લીડરને ઉપાડ્યો ગાંધીનગરથી, એને કાંઈ થશે તો તમામ સંગઠનો સાથે મળી આ એક્સ આર્મી મેનો આ જવાનો સાથે રહી આ સરકારને પણ ઉખાડી ફેંકશે, કારણ કે આ દેશ જય જવાન જય કિસાનના નારાથી ચાલતો હોય. એક બાજુ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો તો પોતાનું તમામ પ્રકારનું આપે છે સવલતો, ત્યારે આર્મી મેનોને પણ આ ભાજપ સરકારે તમામ પ્રકારની જે પણ વાસ્તવની અંદર આપવા જેવી સુવિધા હોય એ આપવી જ હોય. એની સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, એ વ્યાજબી વાત નથી. તો અમારી એક જ માંગ છે કે આ આંદોલન કરતા ગાંધીનગરની અંદર તમામ એક્સ આર્મી મેનો અને ભારતભરના જે એક્સ આર્મી મેનો જે જવાનો નિવૃત્ત થાય છે અને તમામ પ્રકારની સુવિધાઓ જે ધારાધોરણ પ્રમાણે નક્કી કરવામાં આપવામાં આવે, અને આ લીડરોને કાંઈ પણ થશે આર્મી મેનોને તો સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, અને જો કાંઈ થશે તો ઉગ્ર આંદોલન એ થશે એવું અમારું સ્પષ્ટપણે સરકારને નિવેદન છે.